ભરૂચમાં સિનિયર સિટીઝન સાયબર ફ્રોડનો ભોગ બનતા 67 લાખની રકમ ગુમાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં તવરા રોડ ઉપર મહર્ષિ સોસાયટીમાં રહેતા નિવૃત્ત સિનિયર સિટીઝન ભાઈલાલભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 31/7/2025ના રોજ ફરિયાદીના ફેસબુક એકાઉન્ટ ઉપર અર્ણા અગ્રવાલ નામના ફેસબુક એકાઉન્ટ ઉપરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જેને સ્વીકારી ફેસબુક મેસેન્જર મારફતે વાતચીત ચાલુ થતાં અજાણી અર્ણા અગ્રવાલે વોટ્સએપ નંબર આપ્યો હતો અને તેણે જણાવેલ કે મારો ભાઈ રોહન અગ્રવાલ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરે છે અને તેને બહુ મોટો પ્રોફિટ થયો છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ વિશ્વાસમાંથી છેતરપિંડી કરવા ભોળવી ફરિયાદીને વધુ રૂપિયા કમાવાની લાલચ આપી ફરિયાદીનું યુઆઈડી બનાવી અલગ અલગ એકાઉન્ટ ખોલાવી પ્રથમ વખત ફાયદો કરાવી 25 જેટલા એકાઉન્ટો ખોલાવી અજાણ્યા સાયબર ફ્રોડ ભીજાબાજોએ ફરિયાદી પાસેથી એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્ઝેક્શન કરાવી વધુ રૂપિયા માંગણી કરી ફરિયાદીએ પોતાના ઘરનું સોનું અને જમીન ગીરવે મૂકી વધુ 27 લાખ રૂપિયા મોકલી આખરે અલગ અલગ એકાઉન્ટ મારફતે અંદાજે મોટી રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। જો કે અત્યાર સુધીમાં 67,76,558ની સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે। પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે।